વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરિયર રાજકીય કારકિર્દીના 20 વર્ષ પૂર્ણ થયા છે, સીએમથી લઈને વડાપ્રધાન સુધીની જે એમની કારકિર્દી રહી છે તેના 20 વર્ષ પૂર્ણ થયા છે. 7મી ઓક્ટોબરે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી ઓક્ટોબર 2001ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમની રાજકીય સફર શરૂ થઈ હતી અને જે આજે પણ અવિરત ચાલી રહી છે. અને જે પ્રકારે તેમણે 20 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન સીએમથી લઈને પીએમ સુધીની જે કામગીરી કરી તેના ઉપર ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં છે આઈટીવી નેટવર્કના એડિટોરિયલ ડાયરેક્ટર આલોક મહેતા સર, રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. સૌથી પહેલા દિલીપભાઈ, આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા સવાલ તમને हाँ जी सर, आपसे बात करता हूँ 1 मिनट में. दिलीप भाई, તમને સૌથી પહેલો સવાલ પૂછીશ કે 2 દાયકાનો દબદબો નરેન્દ્ર મોદી 2001માં 7મી ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત એમની સફર ચાલી છે અને જે પ્રકારે 2 દાયકા પૂરા થયા રાજકીય સફરના, શું કહેશો તમે એ બાબતે? ભારતીય રાજકારણમાં બીજો તબક્કો આપણે જેને કહી શકીએ કટોકટી પછી એ બહુ અસ્થિર રહ્યો છે. એ સંજોગોમાં કોઈ એક નેતા લાંબો સમય સત્તા પર રહે એ નોંધપાત્ર તો ગણાય. મુખ્યપ્રધાનની વાત કરીએ તો જૂના જમાનામાં 3 મુદત 4 મુદત મુખ્યપ્રધાનો રહેતા હતા. કૃતિ બસુ છે 23 વર્ષ અને એના કરતા પણ સિક્કિમના મુખ્યપ્રધાન હતા, એમણે 24 વર્ષ પૂરા કર્યા. અત્યારે નવીન પટનાયક એ લગભગ 22 વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છે અને કેટલાક એ સિવાયના 3 મુદત રહ્યા હોય એવા ઘણા મુખ્યપ્રધાનો છે. પણ એ છેલ્લા 20 વર્ષમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. 2 મુદત પણ જીતવું બહુ મુશ્કેલ હોય છે. એ સંજોગોમાં સતત જીતતા રહેવું. ગુજરાતમાં પણ 2002, 7 અને 12માં ચૂંટણી જીતવી અને મુખ્યપ્રધાન તરીકે રહેવું અને પછી કેન્દ્રમાં બીજી મુદત માટે જીતવું એ પણ અગત્યનું ગણાય છે. બહુ ઓછા મુખ્યપ્રધાન મનમોહનસિંહ એક બીજા છે જે એમની આગળ હતા, એ બીજી વાર જીત્યા હતા અને 10 વર્ષ માટે વડાપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદી એક બીજા ગાંધી પરિવાર સિવાયના વડાપ્રધાન છે કે જે બીજી મુદત માટે જીતી શક્યા અને 7.5 વર્ષ પૂરા કરીને 8 વર્ષ સુધી પહોંચી રહ્યા છે. એટલે વર્ષોની દ્રષ્ટિએ અગત્યના છે, પરંતુ એમની કામગીરી અને એમનું પ્રદાન ભારતીય રાજકારણમાં કેવું રહેશે લાગે છે એને માટે આપણે રાહ જોવી જોઈએ. કોઈ પણ નેતા જયારે સત્તા પર હોય ત્યારે આપણે એનું મૂલ્યાંકન કરીએ ત્યારે એમના તાત્કાલિક નિર્ણયો અને પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રમાણે આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. જ્યારે પછી ઇતિહાસમાં આપણે કોઈને યાદ કરીએ તો સામાન્ય રીતે 20 કે 30 વર્ષ જતા રહે કોઈ પણ નેતાના કે પછી આપણે એનું વધારે સારી રીતે મૂલ્યાંકન કરીએ. તો ઇતિહાસકારો પણ લગભગ એવું માને છે કે કોઈ પણ નેતાનું તમારે તટસ્થ રીતે મૂલ્યાંકન કરવું હોય તો સત્તા ઉપરથી જતા રહે પછી લગભગ 30 વર્ષ બાદ તમે વધારે સારી રીતે એનું મૂલ્યાંકન કરી શકો. અત્યારે આપણે જે મૂલ્યાંકન કરીએ એની વર્તમાન પરિસ્થિતિમાં વર્તમાનમાં એ નેતાની સ્થિતિ મજબૂત છે કે કેમ, નજીકના ભવિષ્યમાં એમણે શું કામ કર્યું અને અત્યારે આગળના થોડા વર્ષોમાં કેવી કામગીરી કરશે અને કેવી શક્યતા છે એને આધારે આપણે મૂલ્યાંકન કરતા હોય છે. એ રીતે બી તમે જુઓ તો 2 મુદત એ પણ અગત્યનું હતું અને 2024માં શું થશે એના સવાલો અત્યારથી પૂછાવા લાગ્યા છે. પણ એના માટે આપણે રાહ જોઈશું. અત્યારની જે ચૂંટણી છે ઉત્તર પ્રદેશની એ બી અગત્યની છે અને એ પછી મને લાગે છે ગુજરાતની ચૂંટણી આવશે એ પણ અગત્યની છે. એ પછી આપણે કહી શકીશું. પરંતુ 2 મુદત માટે જીતવું અને ત્રીજી મુદત માટે પણ જીતવાની શક્યતા વ્યક્ત થતી હોય એ કોઈ પણ નેતા માટે સારી વાત થઈ શકે. ચોક્કસ. आलोक जी, मैं आपसे पूछना चाहूँगा कि नरेंद्र मोदी 2 दशक तक अपनी राजनीतिक सफर 4611 दिन चीफ मिनिस्टर के पद पर, 2692 दिन पीएम के पद पर, कुल मिला के 7303 दिन से राजनीतिक सफर में चल रहे हैं. और अगर 2024 में वापस प्राइम मिनिस्टर बने तो जवाहरलाल नेहरू का भी रिकॉर्ड ब्रेक कर सकते हैं. क्या कहना है? क्योंकि आप काफ़ी सालों से मीडिया के साथ जुड़े हुए, आपने बहुत सारे प्राइम मिनिस्टर्स, अलग अलग राज्यों के चीफ मिनिस्टर्स, सबका कार्यकाल देखा है, तो क्या कहना है आपका इसमें?
देखिए अभिजीत भाई, आप ये देखें कि आज जिस समय हम बात कर रहे हैं 20 साल लगातार सत्ता में रहना, आपने अभी नेहरू जी का भी जिक्र किया, ठीक बात है, लेकिन आप ये देखिए ना, जब वो प्रधानमंत्री तो खैर आजादी के बाद ही बन गए थे, अन्यथा देखा है 52 के इलेक्शन के बाद 63 के बाद एक तरह से फिर शास्त्री जी आ गए और इंदिरा जी आ गई, तो खाली केंद्र की बात नहीं है, लेकिन वो तो मुख्यमंत्री रहे नहीं थे। इंदिरा जी भी आई, 2 बार सत्ता में रही, लेकिन उसके यहाँ कितने ही जो प्रधानमंत्री आए, अटल जी भी आए, मनमोहन सिंह आए, कोई प्रधानमंत्री और मुख्यमंत्री के रूप में 20 साल लगातार सत्ता में रहा। मैं इसको इस रूप में देखता हूँ। जब हम 20 साल की चर्चा कर रहे हैं, ऐसा कोई नेता नहीं हुआ जो लगातार 20 साल राष्ट्रीय स्तर पर हो, प्रदेश पर भी उतना ही हो। ज्योति बसु रहे लगातार, रहे, नवीन पटनायक को भी लोग कह सकते हैं, लेकिन वो प्रदेश तक सीमित रहे। नरेंद्र मोदी जी की सफलता का राज मैं तो ये मानता हूँ कि लगातार संघर्ष करते हुए भी, और सबसे बड़ी बड़ी चुनौतियां, मतलब आप ये देखिए कि चाहे वो संगठन में रहे, सोमनाथ से अयोध्या की यात्रा हो, चाहे कश्मीर में जाकर के झंडा फहराना और श्रीनगर एकता यात्रा, मुरलीधर जोशी जब थे, सोमनाथ यात्रा में तो अडवाणी जी थे, उसका भी एक तरह से इन्होंने सेनापति उन यात्राओं की यही रहते थे, प्रमुख जिसको कहते हैं, साथ में भूमिका निभाना उनके नेतृत्व में अध्यक्ष के। और जब गुजरात गए तो भूकंप से पूरा पुनर्वास कराने का जो बहुत बड़ा एक चुनौती थी वो करना, और 1-1.5 साल में वो दंगों से निपटना, और उसके बाद जब प्रधानमंत्री बने तो एक के बाद एक चुनौती आई, कश्मीर को लेकर के 370 खत्म किया, तलाकशुदा वाले को खत्म किया, मतलब, और हर जगह जो क्रांतिकारी कदम जो उठाए, जो कोई प्रधानमंत्री नहीं उठाता था, रिस्क लेकर के नोटबंदी कर दी, मतलब GST ला दिया, ये जो चीजें हैं, ये ऐसे क्रांतिकारी कदम थे जो खतरे मोल लेना, मतलब आर्थिक क्षेत्र में खतरे, राजनीतिक क्षेत्र में खतरे, चीन के साथ लद्दाख की समस्या होना, पाकिस्तान के साथ आतंकवाद से लड़ना, और फिर चीन और अमेरिका के साथ संबंध रखना, मतलब एक कई तरह के विरोधाभास में सत्ता में रहने वाले सफलता का राज। जैसा आपने ठीक कहा, मैंने इंदिरा गांधी को देखा, राजीव गांधी को देखा, नरसिंहराव जी के साथ यात्राएं कभी की, सबके साथ में देखने को मुझे मिला। इंद्र कुमार गुजराल बीच में आए थे, वो भी एक मतलब क्या जमीनी थे, नगर पालिका से लेकर बने, लेकिन उनका कोई जमीनी वो जिस तरह लोकप्रिय नेता नहीं थे। अटल बिहारी वाजपेयी की भी लोकप्रियता हमने देखी, लेकिन उसके बाद में उनको सफलता नहीं मिली, उसके बाद फिर कांग्रेस आ गई, लेकिन इन्होंने दोबारा जिस तरह सत्ता में आए 2014 के बाद 19 में, ये भी मनमोहन सिंह की सफलता से ज्यादा लगी। उस समय तो कांग्रेस को थी, या मनमोहन सिंह तो कभी चुनाव जीते नहीं, देखिए लोग तुलना करते हैं 10 साल मनमोहन सिंह के, लेकिन नरसिंह राव जैसा जो बड़ा बहुत ही ज्यादा विद्वान व्यक्ति थे, नरसिंह राव भी 1 टर्म के बाद दूसरी बार नहीं बन सके, वीपी सिंह तो बहुत जल्दी चले गए। उस दृष्टि से नरेंद्र मोदी ने एक रिकॉर्ड पूरे विश्व के लिए कायम किया है, लोकतांत्रिक, उसमें भारत जैसे देश में 130 करोड़ की जनता और इतने बड़े पैमाने पर वोटिंग, 70-80% वोटिंग जहाँ होता हो, वहां पर सफलता पाना, ये अपने आप में मेरा ख्याल है एक रिसर्च का विषय भी होना चाहिए कि सफलता का राज हम और आप तो जो जानते हैं जमीनी, लेकिन अंतर्राष्ट्रीय विषय पर लोकतंत्र के लिए एक मिसाल है। सही है। जयवंत भाई, તમને પૂછવા માંગીશ કે નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક તરીકે હતા, પછી સંગઠન મહામંત્રી બન્યા, ખાનપુર ભાજપ કાર્યાલયમાં રહેતા હતા, અને એમનું જે કાર્યકાળ હતો એ દરમિયાનની કોઈ એવા સંસ્મરણો આપની યાદમાં હોય, આપની ध्याનમાં હોય, તે કહેશો જરા? નરેન્દ્ર મોદી છે એના માટે આપણે એમ કહી શકાય કે એ જે કંઈ કાર્ય કરે છે એટલે આપણે આજે વાત કરીએ છીએ એ બધાના કહેવાના આધારે કરીએ છીએ, આપણને કંઈ પ્રત્યક્ષ અનુભવ ન હોય એ બહુ સ્વાભાવિક છે। તો એમની જે કંઈ કાર્યશૈલી છે એવી છે કે એ કોઈ પણ કામ હાથમાં લે છે તો એ ફોલોઅપ બહુ કરે છે, એટલે કોઈ પણ કાર્ય છે એ પૂર્ણ કક્ષાએ પહોંચે એટલે એક પણ નાનામાં નાની ભૂલ પણ ભૂલ ન રહી જાય એ માટેનો એ ખેવના રાખે છે। એટલે તમે જોશો કે કોઈ પણ કાર્યક્રમ હશે, ઘણા લોકો એને ઇવેન્ટ મેનેજર પણ કહે છે, પરંતુ એ ઇવેન્ટ મેનેજર કરતા કંઈક અલગ આપણે કહી શકીએ કે કોઈ પણ કાર્ય, દાખલા તરીકે જનધન યોજના, તો એને જે કંઈ આવતા વેતર કરી દીધું એકદમ, અને કેટલાય કરોડો લોકોને અથવા ગરીબ લોકોને જોડી દીધા,
સંઘના પ્રચારક તરીકે પણ એમણે ધંધુકા, ધોળકા, વડોદરા, નર્મદા, ત્યાં જે નર્મદા જિલ્લો છે, પછી ઈડર બાજુ, આમ અનેક તમે જે કોઈ પણ ગુજરાતનું કોઈ પણ પેલું હશે એમાં જશો તો ક્યાંક ને ક્યાંક એ લોકોના સંસ્મરણો નરેન્દ્ર મોદી સાથે નીકળશે જ. અને એ સંસ્મરણોમાં ઘણા એક ભાવનગરનું મેં સંસ્મરણ સાંભળ્યું છે કે એ કાર્યક્રમ હતો સંઘનો અને એમાં એ આવેલા, પણ એમણે શું પસંદ કર્યું કે એમણે બાળકો સાથે બેસવાનું પસંદ કર્યું અને બાળકોનું એક અલગ વર્તુળ કરી અને એ બેઠા અને બાળકોમાં એમણે એવી રમત રમાડી કે તમારે તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિની બાળકની એક સારી વાત કહેવાની છે. હવે આ રીતે બાળકોમાં કઈ રીતે તમે એને સારા પોઝિટિવ વસ્તુ, કારણ કે આપણને સામાન્યતઃ માણસની પ્રકૃતિ હોય છે કે કોઈ પણ વ્યક્તિની નેગેટિવ બાજુ એને આમ નથી કરતા, તેમ નથી કરતા, આમ બોલે છે, તેમ બોલે છે, આમ કરે છે, આવી બધી આપણી પ્રકૃતિ હોય સામાન્યતઃ. તો એ એને આરોપવાની કોશિશ કરીને એક બાળકોને કઈ રીતે તૈયાર કરી શકે. આજે આપણે જે કઈ ભાજપ જોઈએ છીએ તો એમાં ઘણા બધા આવા લોકોના, મોદીજીમાં ક્યારે આવ્યું હોય કે એના ઉપરના લોકો આવા હોય ત્યારે, તો એ એમણે પોતાનો વારસો એમણે મેળવ્યો સંઘમાં અને એ પછી ભાજપમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો. એટલે આજે પણ તમે જોશો તો એ જ્યારથી વડાપ્રધાન બન્યા કે પહેલા અહીંયા ગુજરાતમાં તો બાળકો સાથે સંવાદ કરવો અને ખાસ કરીને શિક્ષક દિવસ નિમિત્તે એ એમને હવે તો એ પરીક્ષા ઉપર ચર્ચા પણ કરે છે, તો એ પ્રકારનું એમનું મને લાગે છે કે વધારે ફોકસ છે. નવી પેઢી તૈયાર કરવી અને કદાચ એમાં પોલિટિકલ પણ આપણે વાત જોઈ શકીએ કે પોલિટિકલ ગેઇન પણ થાય તો સાઈડની વાત છે, પણ એક સંઘમાં તો એ વસ્તુ આપણે પોલિટિકલ ગેઇન તરીકે ન જોઈ શકીએ, પણ એક બાળકો પ્રત્યેનો એમનો વધારે લગાવ મને યાદ આવે છે. ચોક્કસ. आलोक जी, मुझे एक याद आता है, मैंने पढ़ा है, पिछले कई दिनों से मैं पढ़ रहा हूँ, प्रधानमंत्री नरेंद्र मोदी के ऊपर बहुत सारी किताबें भी लिखी गई है. उसमें ये एक इंसिडेंट लिखा है कि 2001 में शमशान में गए थे वो और वहाँ पे फ़ोन की एक घंटी बजी और पूरी देश की राजनीति बदल गई. इंसिडेंट ये है कि माधवराव सिंधिया की प्लेन क्रैश में मौत हो गई थी. उनके साथ काफ़ी सारे जर्नलिस्ट भी, शायद आपको याद होगा, दिलीप भाई को भी याद होगा, जयवंत भाई को भी याद, काफ़ी सारे जर्नलिस्ट की भी मौत हुई थी. और उसमें एक फोटोग्राफर गोपाल नाम का था, उसकी अंतिम यात्रा में गए थे नरेंद्र भाई. और उस टाइम पे एक फ़ोन की घंटी बजती है, उनको आदेश दिया जाता है कि शाम को आके मुझे मिलो. मतलब ये जो कॉल था, ये जो फ़ोन था, वो किसी और का नहीं मगर भारत के प्रधानमंत्री उस टाइम पे अटल बिहारी वाजपेयी जी का था. वो शाम को जाके मिले और उनको गुजरात के सीएम के लिए उनको जाना है, सीएम बनना है, ऐसा बोल के उनको बताया गया. तो ये जो इंसिडेंट है वो मैंने पढ़ा था. तो ऐसे इंसिडेंट के बाद, ये इंसिडेंट हुआ, सीएम बने, उसके बाद पूरे देश की राजनीति बदल गई है. क्योंकि हम पिछले 20 साल से देख रहे हैं कि गुजरात में विकास की गाथा चल रही है, विकास यात्रा अविरत चल रही है. और प्राइम मिनिस्टर बने 2014 में, उसके बाद देश में भी अलग अलग राज्यों में भी गुजरात मॉडल को इम्प्लीमेंट किया है कई राज्यों में, भाजपा शासित राज्यों में, और वहाँ पर भी जिस तरह से विकास हो रहा है. तो ये जो देश की शकल और सूरत है वो उनके थ्रू बदली है. जबकि विपक्ष ऐसा आरोप लगा रहा है कि कुछ नहीं किया है. क्या है सही बात, आप आपसे जानना चाहेंगे. कि आपने अभिजीत भाई बिल्कुल सही बात उठाई. विपक्ष का तो खैर विपक्ष को मतलब जो जनता को दिखाई देता है इसलिए तो दोबारा उनको चुना गया, इसलिए विपक्ष की बात हम नहीं करते. लेकिन आपने ठीक कहा, असल में क्या है वो शुरू से ही अभी जैसा हमारे मित्र कह रहे थे कि वो बारीकी से काम करते हैं. तो संगठन में रहते हुए भी वो उन्होंने सत्ता के सारी चीज़ों को समझते रहते थे, क्या जनता की कठिनाई है, उनके दर्द को. यदि आपको नब्ज पता होगी, नस पता होगी, तब आप कोई हार्ट का भी ऑपरेशन करना होता है ना. भारत तो कहते हैं दिल में जिसको बसा हो उसमें कहाँ पर क्या कमी हो सकती है, कहाँ खून की ज़रूरत है, कहाँ आगे नस की कहाँ पर है, उस नब्ज को पहचानना नरेंद्र मोदी ने जाना था. और शायद यही कारण है कि अटल जी ने और अडवाणी जी भी बात से सहमत हुए. ये सही है. मैंने उन दिनों में मैंने भी रिपोर्ट लिखी, आज मेरे पास कॉपी है. केशुभाई पटेल जबकि वो बड़े वरिष्ठ नेता थे, शंकर सिंह वाघेला भी बड़े वरिष्ठ नेता थे,
लेकिन केंद्रीय नेतृत्व को और हम लोग उनकी कमियों के बारे में मैंने खुद भी लिखा है, रिपोर्ट्स है मेरे अखबारों में छपी हुई, कि वो उस समय ठीक से गुजरात नहीं चल पा रहा। ऐसे समय में उनको लगा कि जिसमें क्षमता हो, एक नया व्यक्ति जाए गुजरात जैसे उसमें, और जो पूरा समर्पित हो। एक होता है 24 आवर्स, जो हम मीडिया में भी मानते हैं, तो 24 आवर्स का जो इनका जो शैली थी काम की, उसकी वजह से उन्होंने, अच्छा दूसरा फिर चूंकि वो गांव-गांव पहले जैसे घूम चुके थे, तो मुख्यमंत्री बनने के बाद भी आपने तो देखा होगा गुजरात में रह करके, जो वहाँ के पत्रकार भी हैं, मैंने भी बीच में जाने को मौका मिला, तो वो हर पंचायत के बारे में भी, कैसे डिजिटल का उपयोग भी, मैंने 2 प्रधानमंत्री देखे, राजीव गांधी तो चलिए शुरू किया था कंप्यूटर क्रांति, लेकिन नरसिंह राव ने काफी वो टेक्नोलॉजी सेवी थे। और उसके बाद यदि आप देखें तो मैं मनमोहन सिंह का उतना नहीं मैं मानता, जबकि नरेंद्र मोदी डिजिटल व्यवस्था को कैसे गुजरात में मुख्यमंत्री रहते हुए भी उन्होंने बड़ा उसको कारगर ढंग से उसको लागू किया, कैसे लोगों के साथ संवाद और उन समस्याओं को समझा। लोगों को शौचालय की दिक्कत है, कि मकान की दिक्कत है, कि घरेलू गैस की है, ये जो नब्ज है 50-60 करोड़ की हमारे गाँव के रहने वाले लोगों की, उन समस्याओं को समझने से उनको ये लाभ हुआ कि इनको करना। लेकिन पैसा कहाँ से आएगा? सरकार के खजाने में तो कोई ऐसा होता नहीं, हमारे आपके टैक्स में 20% कटेगा, आधे लोग टैक्स देने वाले कितने करोड़ लोग हैं, कम ही लोग हैं। कारपोरेट फिर उन्होंने रोजगार, उसके साथ यदि शिक्षा भी देना है तो अच्छे स्कूल कैसे बने, सड़क कैसे बने। याद है वहाँ कई जगह बोर्ड लगे होते थे, सड़क की योजनाएं, जब अटल जी की सरकार आज अटल सड़क योजनाएं जिसको कह सकते थे, सब जगह गुजरात में भी बोर्ड मैंने देखे थे। तो उसको कैसे लागू किया जा सके, उन चीजों को करके उन्होंने अस्पताल जो सुविधाएं, आज कोरोना से संघर्ष में भारत सबसे आगे क्यों दिखाई दिया? अमेरिका और ब्रिटेन से, जर्मनी से ज्यादा, इटली से ज्यादा बेहतर स्थिति यदि इंडिया में हुई आबादी के हिसाब से, तो स्वास्थ्य के लिए उनकी चाहे आयुष्मान योजना उन्होंने शुरू की हो या छोटे छोटे एम्स पे शुरू कराए हो, अस्पतालों की सुविधाएं इसके साथ साथ पैरेलल चलाते रहे हो, ये जो क्षमता है। और किसान, अभी चूंकि किसान बड़ा मुद्दा है, मेरा मानना है कि जो किसानों को 6000 में, कभी किसी और कार्यक्रम में भी अपना इंडिया तो मैंने बोला है, गाँव के छोटे किसान के लिए 6000-10,000 रुपया बहुत बड़ी चीज है। उसको बीज और खाद का काम मिल गया तो उन्होंने उसको, या उसको कैसे वो ज्यादा उसका निर्यात हो सके, गेहूं का उत्पादन या दूसरे उत्पादन जितने ज्यादा खाली गुजरात तक सीमित नहीं रखे, राष्ट्रीय स्तर पर कैसे निर्यात हो, विदेशी से प्रतियोगिता कर सके, इनसे अमेरिका से प्रतियोगिता भी कर सके, संबंध भी रख सके, उनकी कंपनियों को भारत में कैसे ला सके, राफेल को लाना सुरक्षा की दृष्टि से, और बड़े बड़े ऐसे विमानों के लिए जो करना पहले फैसला ही नहीं होता था। मुझे याद है वैके एंटनी बड़े ईमानदार रक्षा मंत्री माने जाते थे, लेकिन क्या था कि वो इसलिए फैसला नहीं करते थे कि भाई मैं फैसला करूंगा मेरी बदनामी हो जाएगी, पता नहीं कहाँ घोटाला हो जाए। मोदी जी ने ये एक सबसे बड़ा काम किया कि निर्णय करेंगे, लोगों को अच्छा लगे बुरा लगे, जो विवाद हो, मुझे इसकी चिंता नहीं है, देश के हित में जो फैसले हो सकते हैं, चीन को पीछे धकेलना है तो कुछ भी कहाँ से भी हमारे पास इंतजाम हो, यदि घुसने की कोशिश करेगा तो हम नहीं आने देंगे। पड़ोसी देशों में बांग्लादेश, इतना समस्या थी वहां से उसका, लेकिन बांग्लादेश के साथ इतने अच्छे संबंध कर लिए, इनके साथ भी चीन को मानना पड़ा, झुकना पड़ा, लेकिन अमेरिका के साथ चाहे राष्ट्रपति बदले लेकिन संबंध रखे। तो शिक्षा के क्षेत्र में, रोजगार में, उद्योगों को बढ़ा के, आज अंबानी, अडानी, बिरला लोग कहते हैं, उन्होंने गुजरात में साबित किया, वाइब्रेंट गुजरात में आपने देखा होगा, मैं दिल्ली से हम लोग जिस प्रकार जाते थे, लेकिन थे किसी भी राज्य में इस तरह के विदेश मंत्री तक अमेरिका के, दुनिया के देशों के लोग आए, और उसके बाद गुजरात के विकास, टाटा बंगाल में ममता बनर्जी के विरोध के कारण टाटा खुद गुजरात आए, अनिल अंबानी और मुकेश अंबानी या टाटा, इन लोगों ने उस समय जब वो मुख्यमंत्री थे तो कहा कि ऐसा प्रधानमंत्री होना चाहिए। उस समय कोई सोचता नहीं था कि ऐसा हो सकता है, कभी इन्होंने भी, मेरा ख्याल है मोदी जी ने भी कभी नहीं सोचा होगा, लेकिन इसलिए कि उद्योगों की करण के आधार से उनको लगा कि मैं, बल्कि मैंने विदेशों में बात किया, हिंदुजा वगैरह जैसे जो उद्योगपति, उन्होंने भी कहा कि नहीं, देश को यदि अर्थव्यवस्था भारत की कोई मजबूत कर रहे हैं तो वो मोदी कर रहे हैं। इससे मेरा निष्कर्ष है कि उन्होंने जमीन को और आसमान को, दोनों को पहचाना, उसका जो लाभ है वो भारत की जनता में सत्ता का कहना चाहिए। और दूसरा ये कि मेरा क्या बिगड़ना है, मुझे कुछ चाहिए ही नहीं, ये जो एक थ्योरी होती है तो उसमें आके सब खतरे बोल ले सकता है। सही। So that's why it took so much શું કહે છે કે ખતરે। સહી। દિલીપભાઈ તમને પૂછવા માંગીશ કે 9મી જૂન 2013 એ દિવસ
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલતી હતી ને એમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ વડાપ્રધાન તરીકે નોમિનેટ કરવામાં આવ્યું ને ભાજપના વડાપ્રધાનના ચહેરા તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું અને ત્યાર પછી 2014માં લોકસભાની ચૂંટણીઓ થઈ, ભાજપ જીત્યું અને જે રીતે એનડીએની સરકાર બનીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બિરાજમાન થયા અને પછી જે આખી સિક્કલ સુરત છે જે હમણાં વાત કરી આપણે એ બદલાતી ગઈ. એમના કાર્યકાળ દરમિયાન 2014માં ચૂંટણી થઈ, 2019માં પણ ફરી પાછી સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તા પર આવ્યું અને જે રીતે એમના કાર્યકાળ દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા છે. આમાં કઈ એવી ઘટનાઓ છે, જે કયા ઐતિહાસિક નિર્ણયો છે મોદી સરકારના કે અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કે જે એમણે ધાર્યું હોય અને એ કર્યું હોય એવા કયા ઐતિહાસિક નિર્ણયો ગણી શકાય? સ્પષ્ટ છે કલમ 370 હટાવવાનો નિર્ણય કરાયો એ સારો નિર્ણય હતો, કારણ કે એ કલમ હટાવવાની જરૂર હતી છતાં કોઈ હટાવવા માટે તૈયાર નહોતું. એ એમને હટાવવું છે રામ મંદિર બનવા માટેનો જે માર્ગ મોકળો થયો એમાં પણ કહી શકો કે કોર્ટના માધ્યમથી એ ચુકાદો આવે એના માટે જે કંઈ થયું એ થયું એ રીતે ચુકાદો પણ આવ્યો, એ મંદિર પણ થઈ શક્યું. બીજું સીએનો નાગરિકતાનો ઘણો વિરોધ કર્યો, પણ તો માનું છું કે એ પ્રકારની જરૂર પણ છે. આપણે એ પ્રકારના કાયદા ઘૂસણખોરી અટકાવવા માટે આ પ્રકારના કાયદાની જરૂર છે. એટલે ટૂંકમાં બીજેપીના પોતાના જે કોર ઇસ્યુઝ હતા કે જે તમે ક્યારે પાર પાડશો એવું કહેવાતું હતું એ બધાએ કરી શક્યા, એટલે એટલા માટે એમને ક્રેડિટ મળે છે. પણ એ સિવાય નોટબંધીએ બહુ મોટું નુકસાન કર્યું છે અને એને કારણે અર્થતંત્રનું જે ડામાડોળ થઈ ગયું આજ સુધી નડવું આવે છે એ મને લાગે છે મોટા મોટી નુકસાની છે. એને કારણે જે બેરોજગારી વધી છે, બેરોજગારી આજ સુધી દૂર થઈ શકી નથી. અને એ પછી ઘણીવાર ઉતાવળ દાખલા તરીકે જીએસટી લાવવાનો કોઈનો વિરોધ નહોતો, પણ જીએસટી લાવવા માટે એક નોટબંધી પછી જે નુકસાન થયું એ વખતે જીએસટી માટે કદાચ થોડોક વેઇટ કરી શકાયું હોત, પણ એમાં ઘણીવાર કેવું કે પાછી બરાબર થઈ જશે, પણ એમાં જે ઇમ્પ્લિમેન્ટેશનના પ્રોબ્લેમ હતા, સર્વર સારું હોવું જોઈએ, એટલા એવા ઇસ્યુનો પણ બહુ મુશ્કેલી થઈ છે લાંબો સમય, એવી કેટલીક મુશ્કેલીઓ પણ હતી. એટલે પણ મને એવું લાગે કે પ્રમાણે પાછળથી આપણે જયારે વિચારીએ બધા નિર્ણયો ત્યારે કરી શકાય. દાખલા તરીકે ખેડૂત માટેનો અત્યારે જે મુદ્દો જગ્યો છે એમાં પણ મામલો જીત ઉપર ગયો છે. કૃષિમાં સુધારાની જરૂર છે, એનો કોઈ ઇનકાર નથી કરતા અને કૃષિમાં સુધારા કરવા માટે આમ તો બધા માગણી કરતા, એમાં કોઈ હિંમત નહોતું કરતું. એમાં પણ એમણે શ્રમ સુધારા અને કૃષિ માટે સુધારા કર્યા, પણ જે રીતે જીએસટીમાં થયું એ રીતે કોઈ ચર્ચા વિના પોતાની રીતે આપણે કરી જ નાખવું, જે રીતે નિર્ણય કરવાને કારણે એક છાપ એવું ઉભી થઈ છે કે મૂળભૂત રીતે ઉદ્યોગપતિઓને અને બિઝનેસને ફાયદો કરાવવા માટે આ 3 કાયદા લાવ્યા છે. તમારે ખેડૂતને ફાયદા થાય એને પણ ધ્યાન રાખવાની જરૂર છે, અથવા તો એક નિયંત્રક સંસ્થા બી રાખવાની જરૂર નથી. આવા કેટલાક મુદ્દા છે એટલે આપણે એવું કહી શકીએ કેટલાક અઘરા નિર્ણયો પણ લીધા અને 10% અનામત માટેનો જે ઇસ્યુ હતો હું એને એ રીતે બી સારો ગણું છું કે એને કારણે અનામતને કારણે જે વિશ્વાસ ઉભો થતો સમાજમાં એ પૂરો થયો. હવે 100% લોકો અનામત વાળા છે, એટલે એક બદનામ કરવાની કોશિશ થતી હતી, અમે મેરિટ વાળા ને બાકીના બદનામ વાળા, એવું મેરિટ હવે 100% ભારતની પ્રજા છે એ અનામત વાળી છે. અને હું એટલા માટે એને કહું કે એને કારણે જે વર્ગ વિખવાદ વાળી એક વાત હતી એ નાબૂદ થઈ. 10% આપવા જોઈએ જેથી કોઈ વર્ગને એમ ન લાગે કે મેરિટના કારણે અમે લોકો બિલકુલ નહીં આવે. એટલે એની તમે રાજકીય રીતે જે બી ટીકા કરો પણ એ પ્રકારના નિર્ણયો પણ લેવા જોઈએ. એ કદાચ થોડો સમય કોઈની ટીકા કરે પણ એને કારણે અનામતનો મુદ્દો છે જો, અને માનું છું સુપ્રીમ કોર્ટમાં પણ મામલો ચાલશે ને 50% બ્રીચ કરી શકાય એ લોજિક છે. મને લાગે છે સુપ્રીમ કોર્ટ બી સમજે અને 60% સુધીનું ચલાવે તો અનામત આપવી જરૂરી હતી અને એને કારણે જે વિખવાદ થાય એવો એ પણ ન થાય. અને એવા કેટલાક નિર્ણયો છે કે જે કરવા અઘરા પડે ને કોઈ નેતા કરવાની પસંદ ન કરે, એ કરી શકે. પણ મેં પ્રમાણે કેટલાક નિર્ણયોને કારણે અર્થતંત્રના મૂળભૂત રીતે સમસ્યાઓ ઊભી છે. હજી એમની પાસે 2-2.5 વર્ષ છે, જો કરી શકે તો આગળના સમયમાં કોરોના પછીના કાળમાં જે રિકવરી આવી છે એમાં જો સારું પરિણામ આવી શકે. દાખલા તરીકે જનધનની વાત કરી જયવંતે, એ એક રીતે બહુ સારું પગલું છે. અને જનધનથી શરૂ કરીને અત્યારે બેન્કિંગ માટે રિફોર્મ, બેન્કિંગમાં રિફોર્મ, તમારે કંપનીને દેવાળું કાઢવું હોય તો એ પછી જે પ્રક્રિયા કરવી પડે એમાં કાયદાથી અડચણ હતી, એ બધું થયું છે ખરું, એના કાયદા બી થઈ ગયા. હવે જો સારી રીતે પાર પાડવામાં આવે તો આગળ જતા એનાથી પણ થોડો ઘણો ફાયદો થઈ શકે. કોર્પોરેટ ટેક્સ નાબૂદ કરવા જેવો પણ કોઈ હિંમત નહોતું કરતું, પોતે ઉદ્યોગપતિઓની તરફી છે એવું બતાવવા માટે કોઈ વડાપ્રધાન ન તૈયાર હતા, એ નિર્ણય પણ લેવામાં આવ્યો. એટલે આ રીતે હું કહું છું પ્રમાણમાં અઘરા એવા નિર્ણયો લીધા. 1-2 નિર્ણયોમાં થોડો વિચાર કર્યો હોત કે
નોટબંધી કરતા પહેલા થોડો વિચાર કર્યો હતો અથવા તો કૃષિ કાયદા લાવતા પહેલા થોડી કન્સલ્ટન્સી કરી હોત તો કદાચ આ લાવવાની જે નોટબંધી તો લાવવાની જરૂર નહોતી, પણ કૃષિ કાયદાની જરૂર હતી. કન્સલ્ટન્સી સાથે ચર્ચા સાથે આવ્યા હોત તો ખેડૂતને ફાયદો થાત, દેશને ફાયદો થાત અને એક સારો નિર્ણય લેવાનો જશ પણ. ચોક્કસ. જયવંતભાઈ, તમને પૂછવા માંગીશ કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને જે વહીવટી કામગીરી છે ગુજરાતમાં, જે પ્રકારની વહીવટી કામગીરી ચાલતી હતી, અધિકારીઓ હતા, સરકારી બાબુઓ હતા, એ જે પ્રકારની કામગીરી કરતા હતા એમાં તદ્દન પરિવર્તન આવવા માંડ્યું. અને જે પ્રકારનું કામ થતું હતું પહેલાંને મંત્રીમંડળ અથવા પહેલાંની સરકારોમાં જે કામ થતું, જે પ્રકારે કામ થતા હતા, મંત્રીઓ પણ જે પ્રકારે કામ કરતા હતા, પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને જે પ્રકારનું પરિવર્તન લાવ્યા અને એમણે તમામ મંત્રીઓને કહી દીધું કે ટેબલ ઉપર ફાઇલો છે, ફાઇલ નથી, લાઈફ છે, કામ કરો, કામ કરીને બધું કામ પૂરું કરો અને તાત્કાલિક અસરથી બધા જે નિર્ણયો લેવાયા છે એની ફાઇલો આગળ વધારો અને કમ્પ્લીટ કરો બધું. અને સરકારી બાબુઓને પણ પોતાની પકડમાં રાખ્યા, પોતાના કંટ્રોલમાં રાખ્યા, બ્યુરોક્રેટ્સને પોતાના તાબામાં રાખ્યા અને જે પ્રકારનો વહીવટ કર્યો અને જે પ્રકારનું સરકાર ચલાવી 2014 સુધી, એ દરમિયાનમાં ઘણા બધા સારા કાર્યો થયા. શું કેવું છે તમારો આ વખતે? એટલે જે આપણે ઓવરઓલ અત્યાર સુધી વાત કરી એમાં ગુજરાત પણ આવી જાય, કારણ કે ગુજરાતથી જ શરૂઆત થઈ હતી. એટલે પહેલા એક વસ્તુ એ હતી કે ભાજપ સત્તામાં નવો હતો. એટલે કેશુભાઈ પટેલ છે 1995 આવેલા, એ પહેલા બાબુભાઈ જસભાઈ પટેલ વખતે પણ સત્તામાં આવેલા. પરંતુ જે 1995 પછી સત્તામાં આવ્યા અને સ્વાભાવિક છે કે જે સરકારી અધિકારીઓ હોય છે ગાજે નહીં, એમને તો એવું જોઈએ કે આ કેટલા વર્ષ પછી કઈ કહેવાય નહીં. અને બધું પણ એવું 95માં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને પછી કોંગ્રેસના હાથમાં જ એક રીતે સત્તા આવી ગઈ. એટલે 1998માં એ જયારે ફરીથી સત્તામાં આવ્યા ને પહેલા જે લાઈટ વહી જતી હતી, દાખલા તરીકે 5 વાગે 7, 7:30 થાય અને અડધી કલાકનો વીજ કાપ ફરજિયાત આવી જતો હતો. એમાં ખોટો નહોતો, પણ ખેડૂતોને તકલીફ હતી, કર ચોરી બહુ, વીજ ચોરી બહુ થતી હતી. તો આવા સંજોગોમાં એમણે દિલીપભાઈ પણ વાત કરીને આલોકજીએ પણ વાત કરી કે એક કડક નિર્ણય લેવા પોતાને. એ જયારે અહીંયા ગુજરાતમાં આવ્યા ત્યારે એમને એમની સામે પક્ષની અંદર જ વિરોધ હતો, એ આપણે ખબર છે આપણને બધાને. 2012 સુધી એ વિરોધ રહ્યો. એની સામે કેશુભાઈ પટેલ પડેલા, ગોરધનભાઈ ઝડપિયા પડેલા. એ રીતે પક્ષની અંદર પણ વિરોધ હોય અને સામે પક્ષે વિપક્ષનો પણ હોય, ઉપર કેન્દ્રમાં તમારી સત્તા ન હોય 2004 પછી. આવા સંજોગોમાં આવા બધા જે જ્યોતિર્ગ્રામ યોજના માટે ખેડૂતોની સામે, એટલે એમનું સંગઠન એમ કહી શકાય કિસાન સંઘ જે એમની સામે પડેલું એ વખતે, તો આ બધાની સામે એમને જીત ઝીલી. જ્યોતિર્ગ્રામ યોજનાનો અમલ હોય કે પછી રસ્તા BRTS માટે રસ્તા કરવાના, આ બધું જે કઈ રમખાણો પછી એવું લાગતું કે ભાઈ ગુજરાત છે ફરી ક્યારેય બેઠું નહીં થાય. ભૂકંપ પછી એવું લાગતું હતું કે કચ્છ ફરી ક્યારેય બેઠું નહીં થાય. આવા સંજોગોમાં ન માત્ર એમણે કચ્છનું એટલે એમના નેતૃત્વમાં કહી શકાય કે કચ્છ બેઠું થયું અને કચ્છનો પ્રોગ્રેસ થયો, રણોત્સવ ને એ બધું ચાલુ થયું. અને સાથોસાથ રમખાણો પછી એવું લાગતું હતું કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે. કદાચ આપણે એ વખતે અટલજીના પેલામાં પણ જોઈ શકીએ કે નિરાશ લાગતા હતા કે આ શું થઈ ગયું. ભારતની ચોતરફ બદનામી કરવામાં સેક્યુલરોએ કોઈ બાકી રાખ્યું નહોતું. NGO છે બધા મંડી પડેલા. માત્ર જાણે કે રમખાણો છે ગુજરાતમાં થયા છે, ભારતના બીજા કોઈ ભાગમાં ક્યારેય રમખાણો થયા જ નથી, એવી એક છાપ ઉતારવામાં આવી. અને ગોધરાકાંડને એકદમ ભૂલવાડી દેવાના પ્રયાસો થયા. આવા સંજોગોમાં એમણે વાઇબ્રન્ટ ચાલુ કર્યું અને એમાં પણ ટીકા આપણે કરીએ તો સ્વાભાવિક છે કે ભાઈ આટલું ઇન્વેસ્ટમેન્ટનો વાયદો કર્યો હતો એ બધું બરાબર છે. પણ એક સફળ અને ટાટાને જયારે મેસેજ કરીને તરત જ બોલાવી લેવાય SMS કરીને, તો એ પ્રકારનું આજે કહ્યું ને ઓટો હબ ધીમે ધીમે ગુજરાત બનતું ગયું. આ એક પછી એક એવા કડક નિર્ણયો 2012માં જે સદભાવના ઉપવાસ, તો એમાં એક મુસલમાન છે એ ટોપી પહેરાવા બેઠા હતા, આવ્યા હતા, તો એમને સ્પષ્ટ ના પાડી. એટલે આ બધા ખૂબ જોખમી પેલા કહેવાય કે ભાઈ આજે તમારે દેશમાં વડાપ્રધાન કક્ષાએ જવું હોય તો તમારે અટલજી પણ એમણે 2004માં ટોપી પહેરી. તો એ પછી નીતિશ કુમારે પણ કીધું હતું કે તમારે ટોપી પહેરવી પડે, તિલક પણ કરવું પડે. પણ આવા સંજોગોમાં
એમણે એક પછી એક એવા બોલ્ડ સ્ટેપ લીધા અને એના કારણે જ મને લાગે છે, કારણ કે જનતાનો જે વર્ગ એમને ચાહે છે બહુ મોટા પ્રમાણ, એ આવા કારણે ચાહે છે કે પેલા અમિતાભની જેમ અમિતાભની ફિલ્મોમાં પહેલા આવતું હતું 1980ના દયકામાં 70ના દયકામાં કે એકલા તે બધે સમય જીત ઝીલે, એવી છાપ ઉઠાવવામાં નરેન્દ્ર મોદી ખૂબ સફળ છે. અને અનેક બાબતોમાં આપણે બરાક ઓબામા જેવા અમેરિકાના પ્રમુખ હોય એને તમે માય ફ્રેન્ડ ઓબામા એવું કહો, એ તો બહુ મજબૂત કામ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પનું પણ આપણે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પને પણ એક રીતે પોતાના મિત્ર બનાવી લીધેલા અને ખૂબ એના માટે ભલે કદાચ જીતી ન શકે એ અલગ વાત છે, પણ એક સમર્થન ને ભારતનો દબદબો એટલે કે નરેન્દ્ર મોદીનું નામ આજે લંડનમાં પણ મેયર તરીકે ચૂંટણી જીતવામાં અથવા તો અમેરિકામાં ચૂંટણી જીતવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપયોગ કરે, તો એ જે આખું એમણે કર્યું કોઈ પણ દયા વગર, અને એમાં એ સફળ પણ છે. એમને નસીબે પણ સાથ આપ્યું, કારણ કે ઘણી વાર નસીબ પણ બહુ મોટો ભાગ ભજવતો હોય છે. તમારી પેલી છે લોકો જેમ દિલીપભાઈ કીધું એમ કે ભાઈ ઘણી વાર તમારો નિર્ણય ઊંધા પડે. આજે નોટબંધી હતો તો બહુ રિસ્કી નિર્ણય હતો એમાં, અને જીએસટી પછી કોઈ પણ દેશમાં જોઈ લો કે સરકાર ફરીથી ચૂંટાઈને નથી આવી, તો નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈને આવ્યા. એનું કારણ છે કે એનું જનતા સાથે સીધું કનેક્શન છે, એ જનતા સાથે સીધો સંવાદ કરે છે. હમણાં આપણે કિસાનોનું જોયું કે પછી આવાસ ના લાભાર્થીઓનો સંવાદ જોયો, આવા ઘણા બધા એવા માર્ગો શોધી કાઢે છે. મન કી બાત હોય, અહીંયા ગુજરાતમાં હતા તો SW એવું કંઈક નામ હતું ભાઈ એ ટેકનોલોજીનું, એનાથી એ જનતા સાથે સીધો સંવાદ જિલ્લામાં કરતા હતા. કલ્યાણ મેળા, કેળવણી ઉત્સવ, આ બધા ઉત્સવ દ્વારા એ IAS અધિકારીઓ પણ દોડાવતા, પોતે પણ દોડ. આના કારણે મને લાગે છે કે એમનું જે છબી છે એના કારણે કરતા રહી. ચોક્કસ સમયનો અભાવ છે તો પણ એક बात करूं आलोक सर, एक इंसिडेंट मुझे याद आ रहा है कि गांधीनगर में जब मंत्रिमंडल निवास स्थान जो है वहाँ पे काफ़ी सालों से सरकारों जो आती थी 1960 से गुजरात में जितने भी चीफ मिनिस्टर है वो एक नंबर के बंगले में रहते थे, लेकिन जब से मुख्यमंत्री के तौर पे नरेंद्र भाई आए वो एक नंबर का बंगला उन्होंने अशुभ माना, क्योंकि ऐसा माना जाता था कि एक नंबर के बंगले में जो रहता है वो 5 साल नहीं टिकता है. तो उन्होंने 26 नंबर का बंगला CM हाउस के तौर पे इस्तेमाल करना शुरू किया और एक नंबर के बंगले को CM ऑफिस बनाया. तो पिछले जितने सालों वो वहाँ पर रहे, वहाँ 26 नंबर के बंगले में रहे और तब से शुभ और अशुभ में माना जाता है. और 26 नंबर के बंगले में ही जितने भी उनके बाद भी जितने CM है वो 26 नंबर के बंगले में ही रहते हैं. तो इस तरह का जो है वो शुभ और अशुभ में भी मानते थे. तो ये અત્યારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણે અત્યારે 2014થી સળંગ અત્યારે પણ વડાપ્રધાન તરીકે છે, એ પહેલાં 2001થી 2014 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા ગુજરાતના. તેમના 2 દાયકા પૂરા થયા છે રાજકીય સફરના, અને જે પ્રકારના ચડાવ ઉતાર જોયા છે મુખ્યમંત્રી તરીકે તેમણે જ્યારે શપથ લીધા અને મુખ્યમંત્રી બન્યા પછી 2007નું ઇલેક્શન હોય, 2002નું ઇલેક્શન હોય, 2007નું ઇલેક્શન હોય, 2012નું ઇલેક્શન હોય, તમામ ઇલેક્શનમાં ભાજપને મોટા પાયે જીતાડ્યું છે અને ભાજપની સત્તા રહી છે અને સતત ભાજપ આટલા વર્ષોથી સત્તા પર છે અને આજે પણ અવિરત સત્તા પર જ છે. અને પછી 2014થી વડાપ્રધાન બન્યા, 2 ટર્મથી તેઓ વડાપ્રધાન છે અને હવે જો ત્રીજી ટર્મમાં પણ ચૂંટાય તો જવાહરલાલ નહેરુના વડાપ્રધાન તરીકેનો જે છે કાર્યકાળ એનો રેકોર્ડ તોડી શકે એમ છે. દર્શક તો આ ચર્ચાને અહીંયા અટકાવીશું એ પહેલાં આપણે આભાર માની લઈએ. आलोक जी आपका बहुत बहुत शुक्रिया. दिलीप भाई और जयवंत भाई को कहीं पे जाना था इसलिए वो निकल गए, लेकिन आपका बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े, चर्चा में हिस्सा लिया. दर्शक तो आज हमारी विशेष चर्चा. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.